तो चलो दोस्तों वीडियो स्टार्ट करिए। आजनो टॉपिक है पिक्सल लेबनी अंदर फॉन्ट एड नहीं थता। घણા બધા દોસ્તોને આવો પ્રોબ્લેમ છે કે જે આપણે પિક્સલ લેબ વાપરીએ છીએ કે જેની અંદર આપણા યુટ્યુબના બેનર બનાવવા માટે થંબનેલ બનાવવા માટે યુઝ કરીએ છીએ, તો આ પિક્સલ લેબની અંદર ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ કે કોઈ પણ અધર ફોન્ટ એડ નથી થતા, તો તમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવી શકો છો। ઠીક છે, તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તમે જો હું પિક્સલ લેબમાં આવી ગયો છું, તમે અહીંયા જુઓ આપણે એ નામનું ઓપ્શન છે ત્યાં આપણે ક્લિક કરીશું અને ત્યારબાદ હવે આપણે સાઈડમાં જઈએ તો આપણને આ એક ઓપ્શન જોવા મળશે AB ફોન્ટ, તો તેના પર આપણે ક્લિક કરીએ। દોસ્તો જે વ્યક્તિઓ પાસે સ્ટાઇલિશ ગુજરાતી ફોન્ટ ના હોય અને તેઓને જો જરૂર હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, ત્યાંથી તમને મળી જશે। હવે દોસ્તો જો આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ, ત્યારબાદ અહીંયા લખ્યું છે માય ફોન્ટ, તેના પર આપણે ક્લિક કરીશું। આ મારા ગુજરાતી ફોન્ટ પહેલેથી અહીંયા એડ છે, તમે જોઈ શકો છો, અને આ 70+ એવા ગુજરાતી ફોન્ટ છે કે જેની અંદર તમારે કોઈ પણ યુનિકોડ પેડની જરૂર પડતી નથી, ડાયરેક્ટ તમે વાપરી શકો છો। તો હું તમને સૌથી પહેલાં આને ડિલીટ કરી દઉં અને પછી હું તમને બતાવું કે આ કેવી રીતે આની અંદર એડ થાય છે। ઠીક છે, તો તમે જુઓ, હું સૌથી પહેલાં ડિલીટ કરી લઉં બધા ફોન્ટ। તો આ થઈ ગયા ડિલીટ ફોન્ટ। ઠીક છે દોસ્તો, બધા ખાલી થઈ ગયા। હવે તમે જુઓ સૌથી પહેલાં પ્રોબ્લેમ શું છે કે શા માટે તમારા ગુજરાતી ફોન્ટ આની અંદર એડ નથી થતા। તો માની લો કે ભવિષ્યમાં ગમે ત્યારે તમે કોઈ પણ ફોન્ટ આની અંદર એડ કર્યા હોય અને પછી તમે ગમે ત્યારે તેને ડિલીટ કરી દો છો, અને ડિલીટ કર્યા પછી તમારે બીજી વખત જો એ ફોન્ટને આમાં એડ કરવા હોય તો એ એડ નથી થતા। તેનું કારણ એ છે કે તેની હિસ્ટ્રી આપણે ડિલીટ કરવી પડે, તે પછી જ આપણે આની અંદર એ ફોન્ટને ફરી એડ કરી શકીએ। કેવી રીતે તમે દોસ્તો તમે જોઈ લો। એક્ઝામ્પલ તરીકે અહીં આપણે ટી ઉપર ક્લિક કરીએ। ઠીક છે, હવે મારી સામે મારી ફાઇલ મેનેજર ખુલી જશે અને આ મારો ફોન્ટ છે। તો માની લો કે મારે આ મારો ફોન્ટ જે છે તેને મારે એડ કરવો છે, તો તેના પર હું ક્લિક કરું તો તમે દોસ્તો જુઓ તે ફોન્ટ આની અંદર એડ નથી થતો। તો હવે શું કરવાનું, સિમ્પલી તમને દોસ્તો સોલ્યુશન બતાવું। અહીંયાથી આપણે આવી જવાનું છે બહાર અને હવે આપણે આપણું સેટિંગ ગોતી લેવાનું છે સૌથી પહેલાં। તો તમે જુઓ આ આવી ગયા હું સેટિંગની અંદર, ફોનના સેટિંગમાં। ત્યારબાદ આપણે એપ્લિકેશન મેનેજમેન્ટની અંદર જતું રહેવાનું છે। તમને સેટિંગમાં તમારા મોબાઈલના સેટિંગમાં મળી જ જશે એપ મેનેજમેન્ટ। તમે જો દોસ્તો અહીં લખ્યું છે એપ્લિકેશન એન્ડ પરમિશન્સ, તેના પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ તમે જો અહીંયા એપ મેનેજર લખ્યું છે તેના પર આપણે ક્લિક કરીશું। ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જેટલી એપ્લિકેશનો છે તે બધી તમારી અહીંયા શો થશે। તેની અંદર આપણે પિક્સલ લેબને શોધવાની છે। તમે જો દોસ્તો આપણે અહીંયા જોઈ લઈએ સૌથી પહેલાં પિક્સલ લેબ આપણને મળી જાય, તો ક્યાં છે પિક્સલ લેબ, તો તમે જુઓ અહીંયા છે પિક્સલ લેબ, તેના પર આપણે ક્લિક કરવાનું। ત્યાં ક્લિક કર્યા પછી દોસ્તો હવે આપણે શું કરવાનું, તમે જોઈ શકો છો અહીંયા આ સ્ટોરેજ જે છે તેના પર આપણે ક્લિક કરીશું અને ત્યાં ક્લિક કર્યા બાદ આ જે ક્લિયર ડેટા લખ્યું છે ત્યાં એક વખત ક્લિક કરી અને બધા જ ડેટાને ક્લિયર કરી લેવાના છે। તો હવે બધા ડેટા ક્લિયર થઈ ગયા, મતલબ આપણી એપ્લિકેશન એકદમ રિફ્રેશ થઈ ગઈ પિક્સલ લેબની। ઠીક છે દોસ્તો, હવે આપણે અહીંયાથી આવી જવાનું છે બહાર અને બીજી વખત હવે આપણે આપણી પિક્સલ લેબ એપ્લિકેશનને અહીંયા ખોલી લઈશું। દરેક સ્ટેપને દોસ્તો શાંતિથી જોશો તો જ તમને સમજણ પડશે કે આમાં ફોન્ટ કેમ એડ નથી થતા। તો હવે આપણે એલાઉ કરી લઈએ। ઠીક છે દોસ્તો, હવે શું કરવાનું છે, ફરીથી આપણે એ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ સાઈડમાં જઈ અને ફોન્ટ ઉપર જઈશું। ફોન્ટ ઉપર ગયા બાદ હવે આપણે માય ફોન્ટમાં જઈશું અને માય ફોન્ટમાં ગયા બાદ દોસ્તો જો હવે તમારે અહીંયા જે આ ટી વાળું ઓપ્શન સિલેક્ટ નથી કરવાનું, તેની બાજુમાં જે આ પ્લસ વાળું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરી અને હવે તમારું ફાઇલ મેનેજર તમારી સામે ખુલી ગયું હશે, તમારો સ્ટોરેજ, તેની અંદર તમે જ્યાં કોઈ આ ફોન્ટને એડ કરી રાખ્યા હોય તેને સૌથી પહેલાં શોધી લેવાના। ઠીક છે દોસ્તો, માની લો કે મારા ફોન્ટ હું શોધી લઉં સૌથી પહેલાં ક્યાં છે। તો જો દોસ્તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી આપણા ફોન્ટ એડ ના થાય તો આ જે ટી વાળું ઓપ્શન છે તે આપણે હવે ક્લિક કરીશું। તમે જો ટી વાળા ઓપ્શન પર હું ક્લિક કરું છું તો મારા ફોન્ટ તમે ડાયરેક્ટથી ખોલી રાખ્યા છે, પણ તમને પહેલાંથી બતાવું કે માની લો કે મારી પાસે જે ફોન્ટ છે તે અહીંયા છે 72 ન્યૂ ફોન્ટ, તો તેના પર દોસ્તો હું ક્લિક કરીશ તો બધા ફોન્ટ મારી સામે આવી ગયા। ઠીક છે દોસ્તો, હવે તમારે શું કરવું એ જોઈ લો। હવે અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે 3 ડોટ્સ, તેના પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીશું। સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો અહીંયા લખ્યું છે સિલેક્ટ, તેના પર તમે દોસ્તો ક્લિક કરશો તો તે બધા જ ફોન્ટ આપણા પિક્સલ લેબની અંદર આવી જશે। ઠીક છે, તો તમે દોસ્તો જોઈ શકો છો
આપણા બધા જ ફોન્ટ આની અંદર એડ થઈ ગયા છે। તો આવી રીતે દોસ્તો તમે કોઈ પણ ફોન્ટને એડ કરશો તો થશે। યાદ રાખો, કોઈ પણ એક ફોન્ટને તમે જો ડિલીટ મારેલો હશે તો એ ફોન્ટ બીજી વખત એડ નહીં થાય, તેના માટે તમારે તેના ડેટાને ક્લિયર કરવા પડે છે। તો દોસ્તો આ રીતે તમારે પિક્સેલ લેબની અંદર કોઈ પણ ફોન્ટને એડ કરવા હોય તો એડ આરામથી થઈ જશે અને તેનો ઉપયોગ પણ થશે। હવે દોસ્તો વાત કરીએ કે જે વ્યક્તિઓ પાસે આપણી આ સ્ટાઇલિશ ફોન્ટ નથી તો તેને તમારે શું કરવાનું છે, આપણા યુટ્યુબના કોઈ પણ વિડીયોની દોસ્તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે જાઓ તો ત્યાંથી તમને દોસ્તો આપણા ટેલિગ્રામની ચેનલની લિંક મળી જશે દોસ્તો, અને તે લિંક ઉપર તમે ક્લિક કરો એટલે દોસ્તો તમે જુઓ એ ટેલિગ્રામ ચેનલ છે દોસ્તો, આવી તમે જોઈ શકો છો। તમને એ પણ દોસ્તો શોખ પાડી દો કે તમારી પાસે એપ્લિકેશન ટેલિગ્રામની હોવી જોઈએ તો જ તમે અહીંયા સુધી પહોંચી શકશો। આની અંદર દોસ્તો તમને ટોટલી મટીરિયલ જેમ કે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ, હિન્દી સ્ટાઇલિશ ફોન્ટ, અંગ્રેજી સ્ટાઇલિશ ફોન્ટ, કોઈ પણ એપ્લિકેશન, ઠીક છે દોસ્તો, કોઈ પણ પીએનજી, કોલિગ્રાફી, ટોટલી વસ્તુ તમને અહીંયાથી ફ્રીમાં ડાઉનલોડ કરવા મળી જશે। તમે જુઓ દોસ્તો, ઘણી બધી પીડીએફ મેં અહીંયા નાખી રાખી છે। જે વ્યક્તિઓને જરૂર છે એક વખત જરૂરથી આપણી ટેલિગ્રામ ચેનલની મુલાકાત લેજો। તો બસ આટલો તો વિડીયો, હજી કોઈ સમજણ ન પડી હોય તો મને કોમેન્ટ કરજો। તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી આવજો।